આઈસીયુનું ફૂલ ફોર્મ શું છે? એ ઇન્ટેન્સિવ કેર યુનિટ, બી ઇન્ટરમીડિયેટ કેર યુનિટ, સી ઇન્ટરનલ કેર યુનિટ, ડી ઇન્ટરનેશનલ કેર યુનિટ. તો શું આવશે? એ ઇન્ટેન્સિવ કેર યુનિટ. આઈસીયુનો મુખ્ય હેતુ શું છે? એ માત્ર આરામ આપવો, બી ક્રિટિકલ ટ્રીટમેન્ટ આપવી, સી લોંગ ટર્મ રિહેબિલિટેશન કરવું, ડી માત્ર દવાઓ આપવી. તો શું આવશે? બી ક્રિટિકલ ટ્રીટમેન્ટ આપવી. જીસીએસનો મેક્સિમમ સ્કોર કેટલો છે? એ 10, બી 12, સી 15, ડી 20. તો શું આવશે? સી 15. પલ્સ ઓક્સિમીટરથી કયું પેરામીટર માપવામાં આવે છે? એ હાર્ટ રેટ, બી એસપીઓ2, સી બ્લડ પ્રેશર, ડી ઇસીજી. તો શું આવશે? બી એસપીઓ2. એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન ઇન્ડિકેશન યુઝ ક્યારે થાય છે? એ પેશન્ટ અનકોન્શિયસ હોય ત્યારે, બી રેસ્પિરેટરી ફેલિયર હોય ત્યારે, કાર્ડિયક એરેસ્ટ થાય ત્યારે, કે ડી ઓલ ઓફ ધ અબવ. તો શું આવશે? ઓલ ઓફ ધ અબવ. વેન્ટિલેટર મોડ સ્પોન્ટેનિયસ બ્રીથિંગ માટે કયું મોડ વપરાય છે? એ એસઆઈએમવી, બી સીપીએપ, સી એસઆઈ કંટ્રોલ, ડી વોલ્યુમ કંટ્રોલ. તો શું આવશે? બી સીપીએપ. બાયપેપમાં કેટલા પ્રેશર લેવલ હોય છે? 1, 2, 3 કે 4. તો શું આવશે? બી 2 આવશે. સીવીપી કેથેટર સામાન્ય કયા વેઇનમાં નાખવામાં આવે છે? એ રેડિયલ આર્ટરીમાં, બી ઇન્ટરનલ જુગ્યુલર વેઇનમાં, સી બ્રેકિયલ વેઇનમાં, ડી પોપ્લિટિયલ વેઇનમાં. તો શું આવશે? બી ઇન્ટરનલ જુગ્યુલર વેઇનમાં. શોકના મેઇન પ્રકાર કેટલા છે? 2, 3, 4 કે 5. તો શું આવશે? 4. હાઇપોવોલેમિક શોકનો મેઇન કોઝ શું છે? એ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, બી હેમરેજ ફ્લુઇડ લોસ, સી પલ્મોનરી ઇમ્બોલિઝમ, ડી સેપ્સિસ. તો શું આવશે? બી હેમરેજ અને ફ્લુઇડ લોસ. સીપીઆર કરતી વખતે ચેસ્ટ કમ્પ્રેશન રેટ કેટલું હોવું જોઈએ? એ 60 થી 80 પર મિનિટ, બી 100 થી 120 પર મિનિટ, સી 140 થી 160 પર મિનિટ, ડી 180 પર મિનિટ. તો શું આવશે? બી આવશે 100 થી 120 પર મિનિટ. અડલ્ટ સીપીઆરમાં કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો કેટલું છે? એ 15:2, બી 30:2, સી 10:1, ડી 5:1. તો શું આવશે? બી 30:2. ડિફિબ્રિલેશન મેઇનલી કયા રિધમ માટે છે? એ એસાઇસ્ટોલ માટે, બી વીએફ પલ્સલેસ વીટી માટે, સી સિન્યુસ બ્રેડિકાર્ડિયા માટે, ડી પીઈએ માટે. તો શું આવશે? બી વીએફ પલ્સલેસ વીટી માટે. એસેસ્ટોલ મેનેજમેન્ટમાં શું કરવું? એ ડિફિબ્રિલેશન, બી સીપીઆર પ્લસ ઇપેનફેરિન, સી ઇમિડિયેટ પેસિંગ, ડી ઓક્સિજન એવોઇડ. તો શું આવશે? બી સીપીઆર પ્લસ એપિનેફેરિન. ડોપામાઇન મેઇનલી ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે? એ કાર્ડિયક એરેસ્ટમાં, બી બ્રેડિકાર્ડિયામાં, સી શોક અથવા લો બીપીમાં, ડી એરિથેમિયામાં. તો શું આવશે? સી શોક અને લો બીપીમાં. નોરાડ્રેનાલિન કયા કેટેગરીની ડ્રગ છે? એ વેસોપ્રેસર, બી એનાલ્જેસિક, સી સેડેટિવ, ડી એન્ટીબાયોટિક. તો શું આવશે? એ વેસોપ્રેસર. આઈસીયુ સેડેશન માટે મોસ્ટલી કઈ ડ્રગ વપરાય છે? એ મિડાઝોલમ, બી પેરાસિટામોલ, સી ફુરોસેમાઇડ, ડી નોરાડ્રેનાલિન. તો શું આવશે? એ મિડાઝોલમ. આઈસીયુમાં સૌથી કોમન ઇન્ફેક્શન કયું છે? એ આઈ ઇન્ફેક્શન, બી વીએપી વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા, સી એર ઇન્ફેક્શન, ડી સ્કિન ઇન્ફેક્શન. તો શું આવશે? બી વીએપી વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા. કેથેટર એસોસિએટેડ યુટીઆઈ પ્રિવેન્શન માટે શું કરવું? એ હેન્ડ હાઇજીન, બી ક્લોઝેડ ડ્રેનેજ સિસ્ટમ, સી રિમૂવ કેથેટર અર્લી, ડી ઓલ ઓફ ધ અબવ. તો શું આવશે? ડી ઓલ ઓફ ધ અબવ. હેન્ડ હાઇજીનના WHO મુજબ કેટલા મોમેન્ટ્સ છે? 3, 4, 5 કે 6. તો શું આવશે? સી 5. ઇન્ટરલ ન્યુટ્રિશન કયા રૂટથી અપાય છે? એ આઈવીથી, બી ઓરલ, સી રેક્ટલ, ડી ઇન્હાલેશન. તો શું આવશે? બી ઓરલ. પ્રેશર સોર પ્રિવેન્શન માટે શું કરવું? એ ફ્રીક્વન્ટ રીપોઝિશનિંગ, બી સોફ્ટ મેટર્સ, સી સ્કિન કેર, ડી ઓલ ઓફ ધ અબવ. તો શું આવશે? ઓલ ઓફ ધ અબવ. આઈસીપી મોનિટરિંગ મેઇનલી કયા પેશન્ટમાં થાય છે? એ ટ્રોમા હેડ ઇન્જરીમાં, બી અસ્થમામાં, સી રિનિયલ ફેલિયરમાં, ડી શોકમાં. તો શું આવશે? એ ટ્રોમા હેડ ઇન્જરીમાં. આઈસીયુ નર્સ એન્ડ પેશન્ટ રેશિયો સામાન્ય કેટલું છે? એ 1:1, બી 1:2, સી 1:4, ડી 1:6,
તો શું આવશે? એ 1:1. DNR ઓર્ડરનો અર્થ શું છે? એ ડુ નોટ રિપીટ, બી ડુ નોટ રેસિસ્ટેડ, સી ડુ નોટ રેફર, ડી ડુ નોટ રિપ્લેસ. તો શું આવશે? બી ડુ નોટ રેસિસ્ટેડ.